ભાગીદારી પેઢીના સંયોજનમાં હવે પછીનો આગળનો દાખલો આપણે અબ પેઢીનો છે. અબ ડ જેની રકમ આ મુજબ છે. મેસેજ અ અને બ તથા ક એક જ પ્રકારનો ધંધો કરતા હતા. 31/12/5ના રોજ પેઢીઓનું સંયોજન નક્કી કર્યું. તે દિવસે તેના પાકા સરવૈયા નીચે મુજબ હતા. દેવા સાઈડમાં મૂડી ખાતામાં અબ અને ક, મિલકતો અબ અને ક. હવે મૂડી ખાતામાં અની મૂડી 40,000, બની મૂડી 20,000, કની મૂડી 30,000, લેણદારો 10,000 અને 6,000 રૂપિયા કના. દેવી હુંડી અબની પેઢીમાં 3,000, અનામત અબની પેઢીમાં 6,000. મિલકતો સાઈડમાં જમીન અને મકાન અબની પેઢીમાં 20,000, સાંચા અને યંત્રો અબની પેઢીમાં 10,000, કની પેઢીમાં 20,000. ફર્નિચર અબની પેઢીમાં 1,000, કની પેઢીમાં 500. રોકાણો 1,500, સ્ટોક 27,500 અને કની પેઢીમાં 10,000. દેવાદારો અબની પેઢીમાં 18,000, કની પેઢીમાં 5,000. રોકડ અને બેંક અબની પેઢીમાં 1,000 અને કની પેઢીમાં 500. અ અને બ મૂડીના પ્રમાણમાં નફો વહેંચતા હતા. નીચેની શરતો સંયોગીકરણ કરતા કબૂલવામાં આવી. બંને પેઢીની પાઘડી છેલ્લા 3 વર્ષના નફાની સરેરાશથી બમણી ગણવી. નફો નીચે મુજબ હતો. અબનો 2003માં 9,000, 2004માં 11,000, 2005માં 7,000. ક 2003માં 4,000, 2004માં 1,000 ખોટ અને 2005માં 3,000. બીજો શરત છે અબના જમીન અને મકાનની કિંમત 25,000 ગણવામાં આવી, જ્યારે તેના સ્ટોકની કિંમત 24,000 આપવામાં આવી છે. મેસર્સ અ અને બની પેઢી દેવી હુંડી ચૂકવવાનું માની લે છે તથા તેમના રોકાણો નવી પેઢીમાં લેવાના નથી. બ પોતાનું અંગત ફર્નિચર 500નું નવી પેઢીમાં લાવશે. કના સ્ટોકની કિંમત 10,000 ઓછી ગણવાની છે. બંને પેઢીના દેવાદારો પર 5% લેખે ગાલખાટ અનામતની જોગવાઈ કરવાની છે. નવી પેઢીમાં અબ કનું નફા નુકસાનનું વહેંચણીનું પ્રમાણ 2:1:1 રાખવાનું છે. નવી પેઢીની કુલ મૂડી 1,20,000 નક્કી કરવામાં આવી છે. ભાગીદારોની મૂડી તેમના નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે. ખૂટતી રકમ રોકડેથી લાવવાની છે તથા વધારાની મૂડીની રકમ ઉપાડી લેવાની છે. ઉપરની માહિતી પરથી બંને પેઢીના ચોપડામાં જરૂરી ખાતા ખોલી નવી પેઢીનું શરૂઆતનું પાકું સરવૈયું તૈયાર કરો. આ દાખલામાં આપણે જરૂરી ખાતા કીધા છે. અબની પેઢીના દેવી હુંડી અને રોકાણો નવી પેઢી લેતી નથી, એટલે આપણે બીજા વધારાના ખાતા છે તે નહીં બનાવીએ. કારણ કે પાઘડી નવી પેઢી આપે છે તો અગાઉ આપણે પાઘડી ખાતું કરતા હતા, દેવી હુંડીનું ખાતું કરતા હતા, રોકાણોનું ખાતું કરતા હતા. જે દાખલાના પ્રમાણમાં પરીક્ષામાં દાખલો પૂછાય જેટલા માર્કનો એના કરતાં
મોટો થઈ જાય એટલે જરૂરી ખાતામાં આપણે નફા નુકસાન હવાલા ખાતું, ભાગીદારોના મૂડી ખાતા, નવી પેઢીનું ખાતું, આ 3 ખાતા આપણે બનાવી અને દાખલાની શરૂઆત કરશું. તો સૌપ્રથમ આપણને શરતમાં એવું કહેવામાં આવ્યું છે, સરવૈયાની પહેલા બાકી મૂકી દઈએ. તો સરવૈયાની બાકીમાં ભાગીદારોની મૂડી છે તે અની મૂડી 40,000 છે અને બની મૂડી 20,000 છે. ત્યાર પછી અબની પેઢીમાં સરવૈયામાં આપણને અનામત 6,000 રૂપિયા આપ્યું છે. તો અનામતની જે ફાળવણી છે ભાગીદારોના મૂડી ખાતે કરશું. તો ભાગીદારોના મૂડીનું પ્રમાણ 4:2 છે. જે મૂડીના પ્રમાણમાં નફાની વહેંચણી કરે છે એટલે 6,000 રૂપિયા અનામત છે તે આપણે ભાગીદારોના મૂડી ખાતે વહેંચીએ તો 4,000 બને અને 2,000 રૂપિયા બને આવે. હવે આપણને શરતમાં એવું કહેવામાં આવ્યું છે કે બંને પેઢીને પાઘડી છે છેલ્લા 3 વર્ષના નફાના સરેરાશથી બમણી ગણવી. તો છેલ્લા 3 વર્ષનો અબ પેઢીનો નફો આપણને વર્ષ 2003માં 9,000, 2004માં 11,000 અને 2005માં 7,000 નફો આપેલો છે. તો ટોટલ 3 વર્ષનો નફો 27,000 રૂપિયા થાય. 27,000 રૂપિયાને આપણે 3 વર્ષ આપેલા છે એટલે 3 વડે ભાગતા 9,000 રૂપિયા સરેરાશ નફો મળે. હવે સરેરાશ નફાના બમણી કીધી છે પાઘડી એટલે 9,000 ગુણ્યા 2 બરાબર 18,000 રૂપિયા અબ પેઢીની પાઘડી આપણને મળે. હવે પાઘડી ખાતું ન ખોલતા સીધું આપણે ભાગીદારોના મૂડી ખાતે લઈ જઈએ. તો ભાગીદારોના મૂડી ખાતામાં જમા સાઈડ પાઘડી ખાતે 18,000 ભાગ્યા 6 કરીએ એટલે 1/3,000 તો 4 ભાગ છે તો 12,000 રૂપિયા અને 6,000 રૂપિયા બને આવે 2 ભાગે. ત્યાર પછી બીજી શરત છે કે અબના જમીન મકાનની કિંમત 25,000 રૂપિયા ગણવામાં આવી છે. જમીન મકાનની કિંમત અબ પેઢીના સરવૈયામાં 20,000 હતી એટલે 25,000 ગણી છે. 25,000 ઓછા 20,000 કરીએ એટલે 5,000 રૂપિયા જમીન મકાનની કિંમતમાં વધારો છે. જે આપણે નફા નુકસાન હવાલા ખાતે લઈ જશું તેની આમ નોંધ થાય. જમીન મકાન ખાતે ઉધાર તે નફા નુકસાન હવાલા ખાતે જમા. તો નફા નુકસાન હવાલા ખાતામાં આપણે 5,000 રૂપિયા જમા થાય જમીન મકાન કિંમત વધારશું. ત્યાર પછી સ્ટોકની કિંમત છે જે 24,000 રાખવામાં આવી છે. અબની પેઢીમાં સ્ટોક છે 27,500 નો અને 24,000 નવી પેઢીએ સ્ટોકની કિંમત આપી છે. 27,500 ઓછા 24,000 કરીએ એટલે 3,500 સ્ટોકની કિંમતમાં ઘટાડો થયો છે. જે આપણે નફા નુકસાન હવાલા ખાતે લઈ જશું તેની આમ નોંધ થાય. નફા નુકસાન હવાલા ખાતે ઉધાર તે સ્ટોક ખાતે જમા. તો નફા નુકસાન હવાલા ખાતામાં ઉધાર સાઈડ સ્ટોક કિંમત ઘટાડો 3,500 રૂપિયા. ત્યાર પછી અબની પેઢી દેવી હુંડી ચૂકવવાનું માથે છે તથા તેમના રોકાણો નવી પેઢીમાં લેવાના નથી. એટલે રોકાણો છે 1,500 રૂપિયાના જે નફા મૂડીના પ્રમાણમાં આપણે ભાગીદારોના મૂડી ખાતે રોકાણો વેચી દઈશું. તો રોકાણો છે ભાગીદારોના મૂડી ખાતામાં જમા થાય 1,000 આવશે અને 500 બને મળશે. ત્યાર પછી પોતાનું અંગત ફર્નિચર ₹500 નું નવી પેઢીમાં લાવશે. કના સ્ટોકની કિંમત 10% ઓછી ગણવાની છે. બંને પેઢીના દેવાદારો પર 5% લેખે ઘાલતા અનામતની જોગવાઈ કરવાની છે. તો અબની પેઢીમાં દેવાદારો છે 18,000 રૂપિયાના હતા અને 5% એના ઉપર ઘાલખાત અનામત રાખવાની. તો 18,000ના 5% કરો એટલે 900 રૂપિયા થાય. જે આપણે નફા નુકસાન હવાલા ખાતામાં ઉધાર સાઈડ લખશું તેની આમ નોંધ થાય. નફા નુકસાન હવાલા ખાતે ઉધાર તે ઘાલખાત અનામત ખાતે જમા. તો નફા નુકસાન ખાતામાં
બધાય શરત જે હતી એ પૂરી કરી એટલે હવે આપણે ખાતા બંધ કરશું અને આખર અ અને બ ની મૂડી શોધી અને નવી પેઢીનું ખાતું તૈયાર કરશું. તો જમા ચેકનો ટોટલ 5000 છે, તેમાંથી 4400 બાદ કરીએ એટલે નફા નુકસાન હવાલા ખાતાનો નફો છે 600 રૂપિયા મળે. 600 રૂપિયા ભાગીદારોના નફાના મૂડીના પ્રમાણમાં નફા નુકસાન વ્યક્ત કરતા તે પ્રમાણમાં અના ભાગે 400 રૂપિયા અને બના ભાગે 200 રૂપિયા નફો આવે, જે એના મૂડી ખાતામાં જમા કરીએ તો નફા નુકસાન હવાલા ખાતેથી ભાગીદારોના મૂડી ખાતામાં જમા થાય 400 અને 200. હવે આપણે ટોટલ કરશું તો ટોટલમાં આનો ટોટલ 57400 થાય છે અને બનો ટોટલ 28700 થાય છે, જેમાંથી કોઈ રકમ બાદ નથી થતી એટલે નવી પેઢી ખાતે આપણે તેની મૂડી છે તે લઈ જશું. બની મૂડી 57400 અને બની મૂડી 28700. હવે આ બધા પેઢીના ચોપડે આપણે નવી પેઢીનું ખાતું કરીએ તો આપણે સૌપ્રથમ નવી પેઢી છે પાઘડી છે 18000 રૂપિયા ઉધાર થઈને લખશું. ત્યાર પછી જમીન મકાન એને સોંપશું એટલે જમીન મકાન 25000 રૂપિયા. સાંચા અને યંત્રો આપણને રકમમાં આપેલા છે 10000 રૂપિયા. ફર્નિચર 1000 રૂપિયાનું આપેલું છે. સ્ટોક છે જે 24000 ની કિંમતે નવી પેઢી લઈ છે એટલે 24000 લખશું. દેવાદારો છે જે 18000 ના હતા તેમાંથી બાદ કરતા કાલકાના 5% એટલે 17100 ના દેવાદારો રહી. રોકડ દેવી છે જે આપણને 1000 આપી છે તે પણ સોંપશું એટલે 1000 રૂપિયા આપણે રોકડ દેવીમાં લેખા. જમા ચેકના લેણદારો છે જે આપણને રકમમાં 10000 આપેલા છે. અની મૂડી છે જે અના મૂડી ખાતેથી આપણે 57400 લઈ આવ્યા અને બના મૂડી ખાતેથી આપણે 28700 લઈ આવ્યા એટલે બંનેનો ટોટલ મળી જાય એટલે દાખલો આપણી જે ગણતરી છે તે સાચી છે તેમ માની આ 94100 બંને સાઈડનો ટોટલ મળી જાય. હવે આપણે કોના ચોપડે ખાતું આપણે આગળ અબ પેઢીના ચોપડે ખાતા કરી. હવે ક પેઢીના ચોપડે આપણે નફા નુકસાન હવાલા ખાતું, ભાગીદારનું મૂડી ખાતું અને નવી પેઢીનું ખાતું બનાવશું. તો આપણે સૌપ્રથમ બાકી આગળ આવ્યા બની મૂડી 30000 રૂપિયા આપણને રકમમાં આપેલી છે. ત્યાર પછી પાઘડી છેલ્લા 3 વર્ષના નફાના સરેરાશ નફો જે મળે તેના 2 ગણી છે. તો કયો પેઢીનો છેલ્લા 3 વર્ષનો નફો આપણને આપેલો છે તો 2003 માં 4000 રૂપિયા નફો થયો, 2004 માં 1000 ખોટ ગઈ હતી અને 2005 માં 3000 રૂપિયા નફો થયો. તો 4 ના 7 માંથી 1000 ખોટ બાદ કરીએ એટલે 6000 રૂપિયા 3 વર્ષનો નફો થયો. છેલ્લા 3 વર્ષના નફાને આપણે 3 વડે ભાગીએ તો 6000 ભાગ્યા 3 બરાબર 2000 સરેરાશ નફો મળે. હવે સરેરાશ નફાના 2 ગણી છે પાઘડી તો 2000 ગુણ્યા 2 એટલે 4000 પાઘડીની કિંમત મળે. તો આપણે ભાગીદારના મૂડી ખાતે લઈ જશું. પાઘડી ખાતે ઉધાર તે ભાગીદારના મૂડી ખાતે જમા. તો પાઘડી ખાતે કના મૂડી ખાતામાં આપણે 4000 રૂપિયા જમા આપશું. ત્યાર પછી આપણને એમ કહેવામાં આવ્યું છે કે કના સ્ટોકની કિંમત 10% ઓછી કરવાની છે. તો કનો સ્ટોક છે રકમમાં આપણને 10000 આપ્યો છે તેના 10% આપણે ઓછી કિંમત કરીએ તો 1000 રૂપિયા થાય. તો નફા હવાલા ખાતામાં ઉધાર થાય 1000 રૂપિયા સ્ટોક કિંમત ઘટાડો આપણે લખશું. ત્યાર પછી બંને પેઢીના દેવાદારો પર 5% એટલે કે કાલકાનો નામત રાખવાની. તો કોની પેઢીના દેવાદારો છે 5000 રૂપિયાના હતા, 5000 ના 5% કરીએ આપણે તો
તો 250 રૂપિયા આવે તો જે આપણે નફા હવાલા ખાતામાં ઉધાર થાય હલકા નામ આપણે 250 લખીશું. હવે નફા નુકસાન હવાલા ખાતું બંધ કરશું તો ઉધાર ચેકમાં 1250 છે, જમા ચેકમાં કોઈ રકમ નથી, એટલે ખોટ નફા નુકસાન હવાલા ખાતું ખોટ દર્શાવે છે. જે કના મૂડી ખાતે લઈ જતા એક ઉધાર ચેકમાં આપણે એના કના મૂડી ખાતામાં ઉધાર ચેક લખશું, નફા નુકસાન હવાલા ખાતેથી ખોટ 1250 ભાગી કનું મૂડી ખાતું આપણે બંધ કરશું એટલે જમા ચેકનો ટોટલ 34000 છે, તેમાંથી 1250 ખોટના બાદ કરીએ એટલે આખર મૂડી નવી પેઢી ખાતે લઈ જવાના 32750 મળે. હવે આપણે નવી પેઢીનું ખાતું કોના ચોપડે નવી પેઢીના ખાતું કરશું તો કની મિલકતો અને એની વિગત રકમમાંથી જોઈએ તો પહેલા પાઘડી આપણે 4000 રૂપિયા લખી, ત્યાર પછી સાંચા અને યંત્રો રકમમાં 20000 રૂપિયા આપેલા છે તો 20000 લેખા ઉધાર ચેકમાં. ફર્નિચર છે 500 ની કિંમતનું રકમમાં આપેલું એટલે ઉધાર ચેક આપણે 500 રૂપિયા લેખા. સ્ટોક છે જે 10000 નો હતો અને 10% ઓછી કિંમતે નવી પેઢીએ લીધો છે તો સ્ટોક 9000 રૂપિયા આપણે નવી પેઢીના ખાતામાં લીધો. દેવાદારો છે 5000 રૂપિયાના હતા, એમાંથી 5% ગાળખાની અનામત બાદ કરી દેવાદારો ખાતે 4750 આપણે નવી પેઢીને સોંપેલ છે. રોકડ અને બેંક આપણને રકમમાં 500 રૂપિયા આપેલા છે જે 500 રૂપિયા લેખા. હવે નવી પેઢીના જમા ચેકમાં લખીએ તો કરની મૂડી છે કરના મૂડી ખાતેથી લેવા 32750 અને રકમમાં આપણને કરના લેણદારો 6000 રૂપિયાના આપેલા છે એટલે 6000 રૂપિયા આપણે લેખા. બંનેનો ટોટલ છે 38750 થાય. હવે નવી પેઢીના ચોપડે આપણે સર્વનું સર્વૈયું આપણે આગળ અ બ અને ક પેઢીના ચોપડે નફા નુકસાન હવાલા ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને નવી પેઢીનું ખાતું કીધું. હવે નવી પેઢીના ચોપડે આપણે સર્વનું સર્વૈયું પૂછવામાં આવ્યું છે તો સર્વનું સર્વૈયું બનાવવા માટે આપણે નવી પેઢીના ચોપડે રોકડ બેંક ખાતું, ભાગીદારોના મૂડી ખાતા અને સર્વૈયું આપણે બનાવશું. તો સૌપ્રથમ આપણે રોકડ બેંક ખાતામાં સૌપ્રથમ એની બાકી છે જે લઈ આવશું તો રોકડ બેંક ખાતામાં અ બ પેઢીની 1000 રોકડ હતી અને ક ની 500 એટલે 1500 આપણે બાકી આપેલા છે. જ્યારે ભાગીદારોના મૂડી ખાતામાં આપણે ભાગીદારોના અ બ પેઢીના અને ક પેઢીના જે મૂડી લાવ્યા હતા બાકી આગળ લાવશું તો કે અની મૂડી 57400 હતી, બની 28700 અને કની 32750 હતી. હવે ભાગીદારના મૂડી ખાતામાં શરતમાં આપણને એવું કહેવામાં આવ્યું છે કે બ પોતાનું અંગત ફર્નિચર 500 ની કિંમતનું લાવશે નવી પેઢીમાં. તો આપણે એની આમ નોંધ થાય ફર્નિચર ખાતે ઉધાર તે બ ના મૂડી ખાતે જમા. તો ભાગીદારના મૂડી ખાતામાં બ ના મૂડી ખાતામાં આપણે 500 રૂપિયા ફર્નિચર ખાતે જમા આપશું. ત્યાર પછી હવે બીજું કોઈ વિગત નથી આવતી પણ નવી પેઢીમાં ભાગીદારોની મૂડી છે 1,20,000 ટોટલ રાખવાની છે જે નફા નુકસાનના પ્રમાણમાં રાખવાની છે અને નવું નફા નુકસાનનું પ્રમાણ આપણને 2:1 આપેલું છે તો ટોટલ 4 ભાગ કરીએ 1,20,000 ના તો 1/30,000 થાય. તો નફાનું પ્રમાણ 2 છે તો 60,000 રૂપિયા અનો મૂડી થશે, બની મૂડી 30,000 અને કની મૂડી 30,000 આ રીતે રાખવાની છે. એટલે ભાગીદારોના મૂડી ખાતામાં આપણે આખર મૂડી સક્રિયામાં લઈ જવાની છે તે લગતા અના ખાતામાં 60,000, બના ખાતામાં 30,000 અને કના ખાતામાં 30,000 લખશું. હવે આપણને સૂચના એમ આપી છે કે ઘટતી મૂડી હોય તો રોકડ
સ્વરૂપમાં લાવવી અને વધારાની જો મૂડી હોય તો ભાગીદારને પરત કરવી. તો આપણે હવે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરશું. તો ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીએ તો અની મૂડીનું ખાતું જોઈએ તો ઉધાર છે 60,000 છે અને જમા છે 57,400 રૂપિયા છે. એટલે અની જે 2,600 રૂપિયા મૂડી ઘટે છે તે આપણે રોકડ બેંક ખાતે લાવશે, અમૂડી લાવશે 2,600. તેવી જ રીતે બનું મૂડી ખાતું બંધ કરીએ તો બના મૂડી ખાતામાં ઉધાર છે 30,000 છે અને જમા છે 28,700 અને 500. આ બે વસ્તુ આપણે બાદ કરીએ તો ટોટલ 29,200 રૂપિયા બાદ કરીએ 30,000 માંથી એટલે 800 રૂપિયા બની મૂડી ઘટે છે. તો બ 800 રૂપિયા લાવશે. કની મૂડી ખાતામાં આપણે ટોટલ મારીએ તો જમા થાય તેના 32,750 છે અને ઉધાર થાય 30,000 રૂપિયા છે. એટલે વધારાની મૂડી 2,750 કની છે તે રોકડ બેંક ખાતે લઈ જશું અને ચૂકવી આપશું. હવે રોકડ બેંક ખાતામાં આપણે કના મૂડી ખાતે 2,750 જમા લખશું અને ઉધાર સાઈડમાં અ મૂડી પેટે લાવે છે 2,600 અને બ મૂડી લાગે છે 800 તે લખશું. આનો ટોટલ કરીએ એટલે ઉધાર સાઈડનો ટોટલ 4,900 આવે. એમાંથી કરને ચૂકવેલ 2,750 બાદ કરીએ એટલે આખર બેંક આપણને મળે 2,150 જે સરવૈયામાં લખવાની થાય. હવે આપણે સરવૈયું બનાવીએ તો મૂડી દેવા બાજુ મૂડી ખાતામાં અની મૂડી 60,000, બની મૂડી 30,000 અને પાની મૂડી 30,000 ટોટલ 1,20,000 મૂડી રાખવાની છે. હવે લેણદારો ખાતે તો લેણદારો અબ પેઢીના 10,000 હતા અને કના 6,000 હતા એટલે 16,000 રૂપિયા લેણદારો થાય. હવે મિલકત લેણા બાજુ જોઈએ તો પાઘડી ખાતે અબની પેઢીને 18,000 રૂપિયા પાઘડી દીધી હતી અને કને 4,000 રૂપિયા પાઘડી દીધી હતી એટલે 22,000 રૂપિયા પાઘડી ખાતે થાય. જમીન અને મકાન અબ પેઢીના હતા જે 25,000 ની કિંમતે ખરીદી લીધા હતા તો 25,000 રૂપિયા આપણે જમીન મકાનના લખીએ. સાંચા અને યંત્રો રકમમાં આપણને અબ પેઢીના 10,000 આપ્યા અને ક પેઢીના 20,000 આપ્યા એટલે 30,000 રૂપિયા સાંચા અને યંત્રો ખાતે. ફર્નિચર ખાતે તો અબ પેઢીનું ફર્નિચર રકમમાં આપણને 1,000 આપેલું હતું અને કનું 500 રૂપિયા આપ્યું. તે ઉપરાંત બ છે તે પોતાનું અંગત 500 રૂપિયાની કિંમતનું ફર્નિચર પેઢીમાં લાવે છે એટલે તે પણ ફર્નિચર વધારાનું આપણે કરીએ આખર બાકી ફર્નિચરની 2,000 રૂપિયા આપણને મળે. સ્ટોક ખાતામાં અબ નો સ્ટોક છે જે 24,000 ની કિંમતે લેવાનો હતો અને ક ને સ્ટોક છે જે રકમમાં 10,000 આપ્યો છે અને 10% ઓછી કિંમતે લેવાનો હતો એટલે કનો સ્ટોક 9,000 રૂપિયાનો થાય તો 33,000 રૂપિયા સ્ટોકની કિંમત થાય. હવે દેવાદારો છે તો દેવાદારો અબ પેઢીના 18,000 હતા 5% દરખાસ્ત આપવાની હતી જે 900 રૂપિયા થાય. બાદ કરીએ એટલે 17,100 અબ પેઢીના દેવાદારો અને કના 5,000 દેવાદારો હતા એમાં 5% ગાયબાદનામાં રાખીએ 250 બાદ કરીએ એટલે 4,750 કના દેવાદારો મળે. આ બંનેનો ટોટલ કરીએ એટલે 21,850 કુલ દેવાદારો થાય. રોકડ અને બેંક આપણે રોકડ બેંક ખાતામાંથી 2,150 શોધેલી રીતે લખશું. હવે બંને સાઈડનો ટોટલ કરીએ એટલે 1,36,000 રૂપિયા આપણને ટોટલ મળે.